નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમદાવાદમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે અયોધ્યાના શ્રી રામ મંદિર ખાતે થયેલી કથિત દાન ચોરીની ઘટનાના વિરોધમાં હનુમાન ચાલીસા પાઠ અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, સહપ્રભારી પવન શર્મા, પ્રદેશ મંત્રી અનુપ શર્મા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઈશુદાન ગઢવીએ રામ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર દોષિતોને કડક સજા આપવાની માંગ કરી હતી. તેમણે મંદિરની સુરક્ષા, ટ્રસ્ટના કારોબાર અને તપાસને લઈને અનેક આક્ષેપો કર્યા. તેમાં જણાવ્યું કે આગામી 10 દિવસ સુધી આપના નેતાઓ અને કાર્યકરો પોતાના ઘર અને સોસાયટીમાં હનુમાન ચાલીસાનું પઠન કરશે તથા લોકોના સમર્થન સાથે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવશે. જેવી રીતે ભગવાન રામના મંદિરમાં ચઢાવવામાં દાનમાં ચોરી થઈ, શરૂઆતથી એક અંદેશો હતો કે આ લોકો કંઈક તો ચોરીઓ કરશે, કારણ કે આ લોકોને ભગવાન રામના મંદિરમાં રસ નહોતો, પરંતુ એમાં આવનાર દાનમાં રસ હતો. એ હવે ખબર પડી. શરૂઆતના તબક્કામાં જમીન લીધી, થોડા દિવસમાં 2 કરોડની 18 કરોડમાં જમીન વેચાય છે. ટ્રસ્ટીઓ એવી રીતે પોતાના માન્યતાઓ મુકાય છે. હાઈ સિક્યુરિટી વચ્ચે કરોડો રૂપિયાની ચોરી કઈ રીતે થઈ શકે છે? એનો મતલબ એ થયો કે મોટા માથાઓ પણ આમાં સંડોવાયેલા છે. અને હવે એસઆઈટીના નામે આ બધાને કઈ રીતે ઢાંક પીછોડો થાય એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બધા રામ ભક્તોને ઉપસ્થિત રહી, કારણ કે હનુમાનજી ભગવાન એવા છે કે જે ભગવાન રામની તત્પર સેવામાં રહે છે અને ચિરંજીવી છે, જીવિત છે, હયાત છે. અને એટલા માટે આજે હનુમાનજીના સુંદરકાંડ કર્યા છે. હનુમાન ચાલીસાનું પઠન કર્યું છે. દરેક રામ ભક્તોને પત્ર સંભળાવ્યો છે મેં, શું ઘટના બની છે. અને રામ ભક્તો આ તમામ મામલામાં પત્ર ઉપર સાઇન કરી છે. અને હવે આ એસઆઈટી તો ઢાક પીછોડોનું કામ કરશે, પરંતુ કરોડો સનાતનીઓ, કરોડો રામ ભક્તો જેમણે કંઈ ના કંઈ દાન આપ્યા છે, તો રામ મંદિરની જે ઉજવણી હતી એમાં અમને બધાને આનંદ થયો હતો. એ બધા કરોડો હિન્દુસ્તાનીઓ, સનાતનીઓ, રામ ભક્તો બધા ધીરે ધીરે એક થશે. આજે આમ આદમી પાર્ટીએ અહીંયા પ્રદેશ કાર્યાલય કર્યું છે. હવે કાલથી દરેક આમ આદમી પાર્ટીનો લીડર, કાર્યકર્તા પોતાના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.